બોલ મારી અંબે જય જય અંબે. અમે રાતે રોકાણા હતા પાલનપુર જલિયાવાળી ચોકડી છે ને ત્યાંથી આ બાજુ કેમ્પ હતો ને ત્યાં રોકાણા હતા રાતે. અને 1 વાગ્યા પછી અમે હેડ્યા. 1 વાગ્યા પછી અમે હેડ્યા ને પછી ત્યાંથી વરસાદે મને એવા હેરાન કર્યા ને પગે હેરાન કર્યા. થોડી વાર વરસાદ આવે, થોડી વાર રહી જાય, થોડી વાર આવે, થોડી વાર રહી જાય. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ જલોત્રા પહોંચી ગયા છે. અને આ છે જલોત્રાવાળો હાઈવે. અને બધા અશ્વિનને મારે આગળ છે, કરણને બધા, અને હું અને રંજણ અમે પાછળ છે, આનંદને બધા અમે અત્યારે મસ્ત ચાલી રહ્યા છે. અને વરસાદી થોડાક વખત હેરાન કરે આમ કે આવે જાય આવે એમ. મારા ગામનો કેમ્પ છે જૂના ડીસા ધરપડાનો, ત્યાં પહોંચી ગયા છે જલોત્રા. અત્યારે વહેલા કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. અને મારા ગામનો કેમ્પ છે ને ખીચડી અને કઢીનો જૂના ડીસાનો, ત્યાં પહોંચી ગયા છે અમે. આ છે અમારા જૂના ડીસાનો કેમ્પ, માંથી જાય છે અમારા જૂના ડીસાની ધરપડા. કલ્કિશભાઈ. હા સંજયભાઈ. હા ગાઈસ, અમને અશ્વિન મળી ગયા છે, કરણભાઈ મળી ગયા છે. અને કેટલી બધી ટ્રાફિક છે વગે જુઓ. માં તો અંદર તો બેહવાની તો જગ્યા નહીં, ખૂબ ટ્રાફિક છે. પેલી બાજુ પણ ટ્રાફિક છે અને આ બાજુ પણ ટ્રાફિક છે. સામે અંબેમાનું મંદિર. રસિક મળી ગયા છે. રસિકભાઈ તો પહેલથી કલાક પહેલા આવ્યા હતા. અમારી વાત જોવાય ને તારે એમ એ પાર્ટી હેડ્યા ભરાતા એમ. અને કેટલું મસ્ત કેમ મોજો છે, જો મસ્ત વીઆઈપી. બધી પબ્લિક સરસ આરામ કરે છે. અમારી જગ્યાએ નહીં વેટ કરવો છે, સેટિંગ થાય તો થઈ જાય આમ તો. ફાઇનલ દોસ્તો અમે ઉઠી ગયા છે અને દાંતણ કરવા બહાર આવ્યા હતા. પણ બહાર તો જેટલો વ્યૂ જેટલો મસ્ત લાગે છે, વીઆઈપી લાગે છે, જેટલું મસ્ત લાગે છે. હો લોકેશન હો પહેલા ઉઠ્યા દાદા ખબર પડી કે આવું લોકેશન છે હોય તો. અને બધા લોકો હેડેરા છે. બોલ મારી અંબે જય જય અંબે. મસ્ત લોકો બધા હેડેરા છે. અને જો આ બાજુ ક્યાં વ્યૂ છે, એમાં આનંદભાઈ આવ્યા છે, દાંતણ લઈને બધું પાણી બધું લઈને આવ્યા છે. અને બધા તરબૂચ વહેલા છે, ટીટી કોક વહેલી છે. મસ્ત લાગે જો, કેટલું મસ્ત લાગે છે. વહેલા ઉઠે ને ખબર પડી કે આવું બધું મસ્ત થયું હોય તો. અને મજા આવી ગઈ ઊંઘવાની, કેમ્પમાં મજા આવી જાય ઊંઘવાની કે મજા આવી ગઈ. અમે સવારમાં ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા અમારા ધરપડા જૂના ડીસાવાળો કેમ્પ ત્યાંથી નીકળી ગયા છે. અને અત્યારે કેટલી બધી પબ્લિક હતી સવારમાં તમને બતાવું જુઓ. અહીંયાથી મળીને આખો રોડ કમ્પ્લીટ ભરેલો છે. સામે જુઓ કેટલી બધી પબ્લિક આવે છે. અને અમે અહીંયા થોડી વાર ઊભા રહ્યા છે. અશ્વિનને બધા અમે વિહોમાં ગાધો થોડી વાર બેહો પછી આપણે ચાલીએ. અને કેટલું મસ્ત લોકેશન છે ને, એકદમ મસ્ત લાગે છે, બેસ્ટ લાગે છે. અને કેટલી પબ્લિક હેડે છે અને મજા આવે છે હેડવાની. તમે પણ આવ્યા હોય ને અંબાજી તો કોમેન્ટમાં મને જણાવજો. પાઘરામાં એવું મસ્ત લોકેશન લાગે છે ને, કેટલું મસ્ત લાગે છે, બેસ્ટ લાગે છે એમ. પાઘરા તો કોઈ પડતા હોય ને એવું લાગે છે. અને અમારે જેવા ભાઈઓ ચાલે જુઓ. જય અંબે જય અંબે. અમે હવે નીકળી ગયા છે તે જે પીએમ ફાઉન્ડેશન કેમ્પ છે ને તેનાથી આગળ. વાયરો તો મસ્ત આવે છે ને, અને બહુ બેસ્ટ વાતાવરણ લાગે છે ને, હેડવાની બહુ મજા આવે છે. અને અહીંયા જે પાછળ દેખાય ને તે નદી જેવું છે, કંઈક ઝરણું મસ્ત વહે છે. પબ્લિક બધી ઊભી છે ત્યાં. અને મસ્ત લાગતું, મસ્ત બેસ્ટ લાગતું તેમ. આખી લાઈન જુઓ સામે તો એ પેલા સુધી અહીંયા તો તે જેટલે પડી છે વગેરે. તો મસ્ત દોતા પાછી નદી આવે ત્યાં જો કેટલી બધી પબ્લિક નાવે છે. પેલી બાજુ સામે નાવે છે અને આ બાજુ નજીક કેટલી નાવે છે. અને આ બાજુ જો પબ્લિક જો હેડતી આવે કેટલી બધી છે. અને આ બાજુ પણ જાય છે ઘણી બધી. અને પાણી કેવું આવે નદીનું મસ્ત આવે છે. બેસ્ટ લોકેશન લાગે, મસ્ત લાગે. મેં પકોડી દેખાય ત્યાં પકોડી ખાઈ લીધી. મસ્ત પકોડી હતી, ટેસ્ટી વાળી આમ તો. અને હવે વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે. પકોડી ખાધી પણ પકોડી મસ્ત હતી, પણ એટલી બધી કોઈ હાઈફાઈ નથી એમ. વરસાદ રહી ગયો છે ને થોડો થોડો વરસાદ આવે ને થોડો થોડો જાય છે. પલાળે છે બધાને અને બધી પબ્લિકને વાગે હેડવા નહીં જતો એમ. થોડી વાર આવે ને થોડી વાર જાય. એક વખત બેહો ને તો પગ આખો અકળાઈ જાય. એટલે બધા લોકોને બેહારો ને તો પેલા ઊભા થવા હવે એમ કીધી કે બેહો બેહો બેડા પછી તો વાગે તરત અકળાઈ જતી.
અને આ ગામનું નામ કેવા છે પૂજપુર. ગામનું નામ કેવું છે પૂજપુર ને ચપજવાડી, એમ અલગ અલગ નામ છે ગામને. નામે આપણે ના ઉભરેવાની ત્યાં નામ છે અલગ અલગ. ખાલી પબ્લિકની લાઈન જુઓ ખાલી તમે, પેલેથી મોડીને આવું શેના છે આગળ શેના. તમે પહોંચી ગયા છે દોતા. આજે 3 કિલોમીટર છે અને આ ચોકડી છે ખેરોલાવાળી મહેસાણા. અને અહીંયાથી બધી પબ્લિક હવે ભેગી થાય છે, અમદાવાદવાળી, મહેસાણાવાળી અને ખેરાલુવાળી બધી પબ્લિક અહીંયાથી ભેગી થાય છે. એટલે જુઓ પબ્લિક કેટલી લાગે છે. અહીંયાથી બધી પબ્લિક ભેગી થાય બંને સાઈડની, ડીસા બાજુની, પાલનપુર બાજુની, અહીંયાથી અમદાવાદથી બધી પબ્લિક અહીંયાથી બધી પબ્લિક ભેગી થાય. આપણે આ સેવા બહુ ગમી હો, મસ્ત બરફ છે, મજા આવી ખાવાની. એમ કે આવો બરફ આવે ઠંડો ઠંડો સેવા આવે ને મજા આવે. છાશ પીધી ને મજા આવી. છાશ પીવા કેવું થયું મજા આવી. નહીં પીધી કે નહીં પીધી છાશ નહીં પીધી કારણ કે મને કે છાશ ખાટી લાગે. અને ગાઈસ પબ્લિક જુઓ ખાલી હે પાછળ એ જ અમારા આનંદ હા રે અમારા આનંદ ચમચમ બધા મોજીજી અને આરે કરણ અને મારા અશ્વિન તો શિખર આગળ આવી ગયો છે. એનો મને છોકરા હાથે મારો હાથ કરવાય નહીં રહ્યો. એ કે 30 ઘાટી પહોંચે મોટો. અમે પહોંચ્યા છે દોતા વચ્ચે, દોતાથી આગળ પહોંચ્યા છે. અને પબ્લિક ખાલ તમે એક વખત જોવો ને કેટલી બધી હેડે છે ને, આખી વાત જ આખી અલગ છે. એમ જાય કેમ્પ આવે, હેવી કેમ્પ આવે ને મજા આવે, મૂડ આવી જાય હેડવાનું. કરણ છે ને ઊંઘમાં જાગે કારણ કે દોતા ઊંઝા હતા. અમારે અચાનક શું ખબર છે કે હેડો બધા કે 30 ગાડી સડી જાય. કે અચાનક સપનું આવ્યું અચાનક અમારે તો બધે જગાડ્યા પર કે હાડો હાડો કે એમ. પછી કે ઊભો છે ને તારે એમ કે હવે આપણે તો કે કેબમાં ઊંઝા છે, અમને તો બધાને જગાડ્યા પર એમ. ને અમે જ્યાં દોતાથી અંદર આવ્યા ને બધા કેબ મસ્ત મસ્ત હતા, એટલે કે મોટા મોટા હતા, બહુ સુવિધા. પેલી બાજુ તો હતા પણ અંદર આવ્યા ને બહુ સુવિધાવાળા હતા. અને હવે જુઓ મસ્ત ઢળવાળી જગ્યા આવી છે. ખાલી લોકેશન જુઓ અને મસ્ત પહાડી વિસ્તારનું કે મસ્ત જેવું લોકેશન લાગે છે, બેસ્ટ લાગે છે, એમને મસ્ત લાગે છે. અને મિત્રો એક જ બીજી વાત કરું કે હું અંબાજી પહેલી વાર આવ્યો છું જિંદગીમાં. ગાડીમાં પણ નહીં આવ્યો અને અમે નહોતો આવ્યો, હેડતો નતો આવ્યો, હું પહેલી વાર આવ્યો. પતાથી આવતા હતા ને હવે પહોંચ્યા છે કેટલે ખબર છે? અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને પહોંચ્યા છે પેટ્રોલ પંપ આવે ને ત્યાં. ત્રિશુળીઓ ઘાટ હવે થોડોક બાકી છે અને પેટ્રોલ પંપ આવે ને એટલે પહોંચ્યા છે. અને ઘણી ખરી વસ્તી બાપડી અહીંયા આરામ કરવા માટે બેઠી છે અને ઘણી ખરી વસ્તી હેડેરી છે અને બહુ પબ્લિક હેડે છે. આટલે પહોંચ્યા છે સાંજના ટાઈમે. બધા પાણી પીવા ઉભા રહ્યા છે અમારે આ બાજુ. મસ્ત પાણી પીવી છે ઠંડુ. તો પાણી પી લીધું. હવે અમે થોડી વાર આરામ કરી અને પાછા ત્રિશુળિયા ઘાટી પર ચડવાનું ચાલુ કરી છે. હવે અમે ત્રિશુળિયા ઘાટ પર ચડવાની શરૂઆત કરી નાખી છે અને સામે છે ત્રિશુળિયા ઘાટ. અને હવે અમે મા અંબાના પાવન ધરતી પર પગથિયા કરી નાખ્યા છે. બોલો અમે મા તેની જય. ત્રિશુળિયા ઘાટે અમે એક હવે આરામ ગાધો છે. થોડી વાર બેઠા વિરમભાઈ આવે છે કે એટલે બધા લોકો એમ કે અમારે લાગે તેમનો રાત જોઈને બેહો, એમની વાત આપણે કે સાથે સાથે લઈને જાઓ તેમને. અને પાછળમાં વિરમભાઈ આવે છે કે એટલે હાથ કરવો પડશે એટલે સાથે લઈને જઈશું. અને આમ તો જોરથી સડવા દે ને તો પટ્ટી સમજી લેવાનું કે સાચી આનંદભાઈ આવે ને ગમે તે સડાવવાનું ખરા છે. અહીંયા એક વખત ખબર છે જ્યારે પથ્થર તૂટ્યા હતા ને રસ્તા ઉપરથી પથ્થર પડ્યા હતા, વરસાદના લીધે ખસેડી હતી ને બધી વાર પથ્થર નીચે આવ્યા હતા. ત્યાર પછી મને જાળી લગાવવામાં આવી છે અને જો સૂચના કમ્પ્લીટ લખેલી છે કે સાવધાન રહેવું. કોઈ બી ગમે ત્યારે એમ કે
પડી શકે પથ્થર. મારા રસિકભાઈ ને કરણભાઈ બંને ટોપ માર્યો છે. પાછળ અમને પણ ટોપ મારી દીધો. ફૂલે ફૂલ ગાઈસ ગાડી એવી રડે છે ને ગાવ ઉભા કે પાડી બ્રેક બીજી લાગતી જ નહીં કરતી એમ કે ને આગળ ભાગો ને તો એવી જ રડે છે ને ગાડી વગી રડે છે. પિસ્તોલ ગાડો ઓમથી ઓમ ઓમથી ઓમ ઓમથી ઓમ ઓમથી ઓમ ચડાવાઈ ગયો ना मैं रड़ा रहा था डायरेक्ट गाड़ी फ्री हो ना गुड. ये देखिए ये टैनी का धमाल देखिए. पिस्तौल दाती કેવો સરસ પિસ્તોલ ઘાટે કેટલું જગ્યા છોકરું છે નાનું રીંછનું અને દીપડાનું ના રીંછનું છે આમ તો મેન તો રીંછનું કારણ છે. પિસ્તોલ ઘાટ વટાવી દીધો અને પિસ્તોલ ઘાટનો અનુભવ કહું કે ઓમ ચડવાની મજા આવે ને જ્યારે ઉતરવાનું થાય ને ત્યારે તો ડાયરેક્ટ ઉતરવાનું અડજીનો નેસું અને પછી તો ચડવાનું થાય ને તો પગ એવા બોલે ને થોડી વાર તો એવા બોલે ને હાલ પગાર એવા અકળી ગયા છે ને થોડા વાગે એમ કે અકળી ગયા છે. સમજો ચડવામાં ઉતરવામાં તો જોશમાં મજા આવી ગઈ એમ કે મૂડ આવી ગયું ને રસિક ચીવ્યું એ કన్నా જેવું રહ્યું એ કન્નો કે અમારે કે મત બતાય આમ તો મૂડ આવી ગયું કે હો ચડવામાં ઉતરવામાં તો પિસ્તોલ ઘાટે હોટલમાં જમવા અને અમારા ઓર્ડર કરાયા છે આનંદભાઈ બિલ ચૂકતે કરીને આવ્યા છે એટલે સામે હવે જમવામાં થાળી ગુજરાતી મગાવી છે શું આવે છે એ આપણે ચેક કરીશું જમવામાં શું છે. કઈ છે ખબર છે અંબાજીથી જતાં આગળ આવે ને તે નવી હોટલ બની છે એ છે જમવાનું આવેલું છે જોઈએ શું. જમવામાં છાશ છે પછી તંદૂરી રોટલી છે પાપડ છે મિક્સ સબ્જી છે સેવ ટમાટરની અને ડુંગળી છે અને આરી અથાણું છે અને તમારે જમવું હોય તો આવતા રહો. કેવડો છે મોટો બધો તો હેલિકોપ્ટરનો પંખો ને એવડો મોટો પંખો છે અને સામે બધી એસી છે ફૂલે એસી ચાલુ છે. પંખો જ ઘણો મોટો લાગે છે કે હેલિકોપ્ટરનો છે. ઊંઘવાની કોઈ સગવડ થાય એમ નથી. અહીંયા અમે બેઠા છીએ હવે મોબાઈલ જોઈને હવે ટાઈમ કાઢવો પડશે.